હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લાલ અને સફેદ ડુંગળી પર તેની આવક અચોક્કસ મુદત માટે બંધ કરાઈ છે. હરાજીમાં નીચા ભાવ અને વરસાદની આગાહી વચ્ચે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડ છે તે સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીની 1 કિલોના માત્ર 60 પૈસાથી લઈને 1 રૂપિયો જ મળી રહ્યો છે. એક તો પહેલેથી જ નીચા ભાવ અને ઉપરથી વરસાદની આગાહીને પગલે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ થઈ છે. લાલ અને સફેદ ડુંગળીની આવક અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી. હરાજીમાં નીચા ભાવ મળી રહ્યા છે અને વરસાદની આગાહી પણ છે. તો આ પરિસ્થિતિની વચ્ચે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીના 1 કિલોના માત્ર 60 પૈસાથી 1 રૂપિયો જ ભાવ મળી રહ્યા છે. સંવાદદાતા અજીત જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. અજીત, જણાવશો કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક હવે બંધ થઈ છે. જી, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું મહુવા આમ તો સમગ્ર ગુજરાતમાં જે ડુંગળીનું કુલ ઉત્પાદન છે તેમાં 70% ઉત્પાદન ડુંગળીનું માત્ર ભાવનગર જિલ્લો કરે છે. ત્યારે આ વખતે પણ મબલક પાક ડુંગળીમાં થયો છે. ખેડૂતોને અપેક્ષા હતી કે આ વખતે ખૂબ સારા ભાવ મળે છે અને જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસની વાત કરતી હોય, પૂરા વળતર મળવાની વાત કરતી હોય, ત્યારે ભાવનગરના મહુવા ખાતે આજે ડુંગળીની મબલક પાક તો ચોક્કસપણે યાર્ડમાં વેચાવા આવ્યો છે. પરંતુ છેલ્લા 4-5 દિવસથી ભાવ ડુંગળીના 1 રૂપિયો, જે ભાવ બોલતા પણ શરમ થાય, 60 પૈસા સુધી ડુંગળી વેચાણી છે. કિલો એટલે 20 રૂપિયે 1 મણ ડુંગળીનો ભાવ, જે ખેડૂતોને 250 રૂપિયા ઉત્પાદન થાય છે, 250 રૂપિયા મણ, તે અત્યારે 1 રૂપિયે વેચાઈ રહી છે. એટલે ખૂબ ચિંતાનો વિષય કહેવાય ખેડૂતો માટે. અને કમોસમી વરસાદને લઈને અને ડુંગળીની આવક ભારે વધી જતા યાર્ડના સત્તાધીશોએ અત્યારે અચોક્કસ મુદત સુધી ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં વેચાવા ન લાવી ખેડૂતો ખૂબ નારાજ છે. કારણ કે જે ડુંગળીના ભાવ થોડા દિવસો પહેલા જ, એટલે કે 1.5-2 મહિના પહેલા જે ડુંગળીના ભાવ 400-450 રૂપિયા મળતા હતા, તે જ ડુંગળીના ભાવ અત્યારે 20 રૂપિયા મળી રહ્યા છે. એટલે ખેડૂતોને ફેંકી દેવા માટે પણ વાહન લઈને દૂર સુધી ફેંકવું પણ ન પોસાય એવી સ્થિતિના હાસ્યાસ્પદ ભાવ મળી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે. અને એક બાજુ જાણે ભગવાન પણ નારાજ થયો હોય તેમ કમોસમી વરસાદને લઈને ડુંગળી પલળી જાય તેવી સ્થિતિ સર્જાણી છે. એક બાજુ મબલક પાક થયો છે. આ બધી જ ચિંતા આખરે ખેડૂતો ઉપર છે અને આ બધી સમસ્યાને લઈને હાલ અચોક્કસ મુદત માટે ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.